ચલો રેડી સ્ટાર્ટ। કરારની શરતો મુજબ પ્રતિવાદીઓએ કરારવાળી જમીનનું પ્રોપર્ટી કાર્ડ કઢાવેલ નથી તેમજ પ્લોટ નંબર 13ના સબ પ્લોટિંગ પણ કરાવેલ નથી અને તેથી તે સંજોગોમાં ઉપર જણાવ્યા મુજબ સદ્રહુ કરારની મુદત જ્યાં સુધી સદ્રહુ જવાબદારીઓ પ્રતિવાદીઓ પૂર્ણ કરે નહીં ત્યાં સુધી ચાલુ જ રહે છે। ફૂલ સ્ટોપ। સદ્રહુ જાહેર નોટિસમાં મજકૂર પ્રતિવાદીઓએ સૌ પ્રથમ વખત જાહેર કરેલું કે સમજણ બાદ મજકૂર મિલકતના માલિકી હિસ્સા બાબતે રેવન્યુ કોર્ટમાં સુપ્રિન્ટેન્ડન્ટ સિટી સર્વે અને ડેપ્યુટી કલેક્ટર શ્રી જામનગરના હુકમો તેઓની વિરુદ્ધ આવેલા છે અને તે લિટિગેશન ચાલુ છે તેમજ તેને લગતો જામનગર સિવિલ કોર્ટમાં દાવો ચાલુ છે। ફૂલ સ્ટોપ। આ હકીકત વાદીને સૌ પ્રથમ વખત પ્રતિવાદી નંબર 1ની જાહેર નોટિસથી જાણ થયેલ કે પ્રતિવાદીઓ તથા અતુલકુમાર અનુપચંદ સંઘવીએ સિટી સર્વે ઓફિસમાં નામે ચડાવવા કરેલ અરજી સામે અમિતકુમાર અનુપચંદ સંઘવીએ વાંધાઓ લીધેલ અને ન્યાય કોર્ટમાં દાવો પણ કરેલ છે। ફૂલ સ્ટોપ। તે સંજોગો ધ્યાનમાં રાખી વાદીએ ઉપર જણાવ્યા મુજબ પ્રતિવાદીઓને તારીખ 16-9-2006ના દીવારની નોટિસથી દાવાવાળા કરારનું પાલન કરવાની સૂચના આપતી નોટિસ આપેલ। ફૂલ સ્ટોપ। તે નોટિસના જવાબમાં પ્રતિવાદીઓ તરફથી દાવાવાળા કરારના નોટેરાઇઝ્ડ કોપી પૂરા પાડવા સૂચના આપવામાં આવતા વાદી તરફથી તે કરારની નોટેરાઇઝ્ડ કોપી તારીખ 10-10-2006ના દીવારના રોજ તેમના વકીલ સાહેબ મારફત પૂરી પાડવામાં આવેલી હતી। ફૂલ સ્ટોપ। તે નકલ મળ્યા બાદ પ્રતિવાદીઓ તરફથી વાદીને તારીખ 16-9-2006ના દીવારની નોટિસનો તારીખ 1-11-2006ના રોજ વિગતવાર જવાબ પ્રતિવાદીઓ તરફથી તેમના વકીલશ્રીઓએ આપેલ છે। ફૂલ સ્ટોપ। જેમાં પ્રતિવાદીઓ કરારનું પાલન કરવા માગતા નથી તેવો સ્પષ્ટ ઇનકાર જવાબના પેજ નંબર 12 ઉપર કરતા દાવાવાળા કરારનું પાલન કરાવવા માટે હાલનો દાવો લાવવા વાદીને કારણ ઉપસ્થિત થયેલ છે। ફૂલ સ્ટોપ। જે પક્ષકારો વચ્ચે થયેલ પ્રિવિટી ઓફ કોન્ટ્રાક્ટની કાયદેસરતાને અને તેના અમલ કરવા સામે બિલકુલ નિરર્થક અને ઇરિલેવન્ટ છે જે પ્રતિવાદીઓના જવાબની હકીકત ઉપરથી સ્પષ્ટપણે જણાય છે। ફૂલ સ્ટોપ। પ્રતિવાદીઓએ વાદી જોગ કરી આપેલ વાદવાળા તારીખ 21-1-2004ના કરારની શરતો મુજબ અમલ કરવાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરેલ છે અને તે પણ જામનગર શહેરમાં જમીનો અને મકાનોના ભાવ ઘણા જ ઊંચે ચડી જતા કરારનો એકતરફી ખોટી રીતે અંત આણી વધુ પૈસા મેળવવાનો પ્રતિવાદીઓએ માલાફાઇડ ઈરાદો ધરાવે છે। વધુમાં આ કામના વાદીએ પોતાની મનાઈ હુકમની અરજીમાં એવી હકીકત જણાવેલ છે કે જામનગરમાં જમીનો અને મકાનોના ભાવ વધી ગયેલ હોવાથી અને પ્રતિવાદીઓએ વાદીને આપેલ તારીખ 1-11-2006ના નોટિસના જવાબમાં પ્રતિવાદીઓએ ખુદે જણાવ્યા અનુસાર રમ્ય બંગલાની હાલની બજાર કિંમત દર ચોરસ ફૂટનો રૂપિયા 4000 છે। તે હકીકતે નિશાની વાળી જગ્યા માત્રનો કુલ અવેજ રૂપિયા 84 લાખ થાય તે પ્રતિવાદીઓની કબૂલાત જ વાદવાળા કરારમાંથી ફરી જવાની કે છટકી જવાની પ્રતિવાદીઓની દાનત સ્પષ્ટ કરે છે। સ્ટોપ।